અને જેમાં દુષ્ટ આત્મા હતા તે શરૂઆતમાં છે એને એવું છે સાઈડે એને બસીને આખા નિરીક્ષણ કરે અને જ્યારે આલે ત્યારે મેં ના પણ થોડા સમય તેઓ બસલે અને માગુન મેં જાન અને સલામ કેલા અને તે સમય છે મને ખબર પડી કે ના ખરેખર એ કંઈક એ સમય નિરીક્ષણ કરી રહેલા દેવને માલે આત્મામાં જણાવલા અને કાલદીશ મેં આયતલા કે જ્યારે જાનો સેવકની એને એટલે જાનો સેવકની એને સલામ કેલા તહાં જ જમી પડું કરતા હાલેલુયા હાલેલુયા એ જાણી ગયેલે અટ કોઈ કે તો રૂકાવટ જે માટે શરૂઆતમાં આવી રીતે બાંધવું જે માટે પણ અટ પહેલેથી છે પવિત્ર આત્મા છે અગ્નિ અને લાખો દૂતો એ જાગાવ પહેલેથી છે આમેન જે આપણે માગણી કરે કે પ્રભુ લાખો દૂતો થી સુરક્ષા એ જાગાવ રહ અને એ આખી જગ્યા વહાલાઓ પવિત્ર લહુકલ એ વડી જાગા ના પણ જો આપણા જો એરિયા જડેક સાઉન્ડ चा અવાજ જાત હતા થોડી આખી જગ્યા પ્રભુની કવર કરે ને આજુ પણ પવિત્ર આત્મા છે સામર્થ કરી જગ્યા કવર કરે હાલેલુયા બીજા દિવસ છે બીજે નાઈટમાં પ્રકાશભાઈ છે એ રસ્તા સમસાન છે તરફ પ્રાર્થના કરવા ગયેલા ને માં જાત હે અને તેનું નાલન મગમી સદક પ્રસિદ્ધ પ્રાર્થના તો પ્રકાશભાઈ સાંગર હતા કે દેવજી ઉપસ્થિતિ એ જગા સગળે દેવજી ઉપસ્થિતિ હાલેલુયા હાલેલુયા અને પ્રભુને અદ્ભુત કાર્ય કેલા ये मीटिंग છે અંદર જે પ્રમાણે વિનોદભાઈ ને सांगल्या प्रमाणे माझी पण एक अंदरથી એક તરફ શૈતાન એ પ્રમાણે એ કરત હતા કે तुमचे પાસે પૈસા ના કાઈ કરશા પણ પ્રાર્થના એ કરતે હંમેશા મે પ્રાર્થના એ કરે કે यहोवा हीरे इस सगळा पूरा करणार આમેન असे मी प्रार्थना करत होता आणि ते समय अद्भुत અને પ્રભુના સામર્થ્ય એ પ્રમાણે માવર હતા કે મે અદ્ભુત રીતે હંમેશા પ્રભુ ઉભા રહેવા માટે માલ યો ના હંમેશા માલ નાચવા માટે પ્રભુને પ્રેરણા કરે પવિત્ર આત્મા એક હર્ષ આત્મા આનંદ કર પ્રભુને માલ ભરેલ હતા પ્રભુ તમે આભાર માનો ત્રીજા દિવસે જ્યારે અભિષેક કરવા માલા અમારે શહેરી ભાઈઓ લકી સાથે ત્યારે પણ મે પ્રભુ જે સામર્થ્ય કંટ્રોલ નહીં કરી શકતા મે પડેલા હાલેલુયા હાલેલુયા અને રાત જે સમયે આખા હિસાબ કરત હતા થોડો ભાઈઓ હતા બહેનો હતા કોની કાઈ દિના કોની કાઈ ખર્ચા કોડા પહેલા અને તેમાં આખા યાદ કરી કરે થતા મેં શોધત થતા આજુ કાઈ બાકી રહેલા હોવા પણ યાદ તે સમય ના આલા અને રાત જે સમયે મે 2 વાગે ઉઠલા અને 2 વાગે મે ઉઠલા 3 ધોવે ટાકલા ગુરુલા કેલા અને મે પ્રાર્થના માં લાગલા લગભગ અડધા કલાક નો વોટલાવર હિન્દી પ્રાર્થના કરતા વાક્ય વોટલાવર અને માગુન મે 3 વાગે ચર્ચ માં આલા चर्च में ये जगह लगभग ये हड़क में तुम्हें बसी ने प्रार्थना करता प्रभु ज आभार मानत था અને વિશેષ સમયે પ્રાર્થના કરત હતા જ્યારે જે લોકો અંધકારમાં હતા તે માટે પણ મે પ્રાર્થના કરત હતા ત્યારે પ્રભુ ચ સામર્થ પાવર આલ હતા અને તે સમયે અસી માલ દુઃખદ ઘટના પ્રભુને માલ દાખલ કરી અસી લોકો જેવો વ્યસનમાં હતા તે માટે ત્યારે લગભગ મે રડત હતા માલે ના ખબર કોડાક સમય હોઈલા અને તે સમય એક વસ્તુ હશે કે જે સમયે હિસાબમાં એક વસ્તુ રહી જાવે તી પણ માલે હતા જ્યારે મે પ્રાર્થના કરતા હતા ત્યારે તો યાદ દેવડાવલે પવિત્ર આત્માને કે ये भाई ने ये वस्तु દીધેલા है જેને મીઠું આને લતા તી ભૂલેલ હતા કોનાલે છે ના ખબર કોની મીઠા આનેલ તી પણ પવિત્ર આત્માને માલ સંગલા કે ये भाई ने મીઠા દીધેલા છે તો મે પ્રભુ ચ આભાર માનો અને માલ પ્રાર્થના કરવા માટે પ્રભુને મદદ કરે થોડાક સમય મે રડલા જ્યારે મે રડલા અને માગુન મગમે
प्रार्थना કરીને પૂરા કેલા અને હેરાન ત્યારે 5 વાગે હતા પણ એક સમય દેવને મારા એવો નવા અનુભવ દીધા માટે મેં પ્રભુचा આભાર માનું હાલેલુયા હાલેલુયા દુસરી કોઈ છે કોઈ અને જેમાં દુષ્ટ આત્મા હતા તે શરૂઆતમાં છે એને એવું છે સાઈડ એને બસીને આખા નિરીક્ષણ કરે અને જ્યારે આલે ત્યારે મેં ના પણ થોડા સમય તેઓ બસલે અને માગુન મેં જાન અને સલામ કેલા અને તે સમય છે મને ખબર પડી કે ના ખરેખર એ કંઈક એ સમય નિરીક્ષણ કરી રહેલા દેવને મારા આત્મામાં જણાવલા અને કાલદીશ મેં આયતલા કે જ્યારે જાનો સેવકની એને એટલે જાનો સેવકની એને સલામ કેલા તહાં જ मी पडू लागला हालेलुया हालेलुया તે જાણી ગયેલે અટ કોઈ કે તો રૂકાવટ જે માટે શરૂઆતમાં આવી રીતે બાંધવું જે માટે પણ અટ પહેલેથી છે પવિત્ર આત્મા છે અગ્નિ અને લાખો દૂતો એ જગાવ પહેલેથી છે આમેન જે આપણે માગણી કરે કે પ્રભુ લાખો દૂતોची સુરક્ષા એ જગાવ રહ અને એ આખી જગ્યા વહાલાઓ પવિત્ર લહુકર એ વડી જાગા ના पण जो आपला जो एरिया है जड़ेक साउंडचा आवाज जात होता थोड़ी आखी जग्या प्रभुनी कवर करेला आजू पण पवित्र आत्माचे सामर्थ्य दी जगह कवर करेला हालेलुया बीजा दिवस से बीजे नाइट में प्रकाश भाई से ये रस्ता शमशान से तरफ प्रार्थना करने गेला ने में जात है અને તેઓ નાલન મગમી સોદમ પ્રસિદ્ધ પ્રાર્થના है तो प्रकाश भाई सांगत होता કે દેવची उपस्थिती ये जगाव सगळे देवची उपस्थिती हालेलुया 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 અને પ્રભુને અસા અદ્ભુત કાર્ય કેલા ये मीटिंग છે અંદર જે પ્રમાણે વિનોદ ભાઈ ને सांगल्या प्रमाणे माझी पण एक अंदरથી એક તરફ શૈતાન એ પ્રમાણે એ करत હતા કે तुमचे पास पैसे ना काय करसा पण प्रार्थना एक करते हमेशा में प्रार्थना एक करे क्या यहोवा यिरे ती सगळा पूरा करणार आहे आमेन असे मी प्रार्थना करत होता आणि ते समय अद्भुत आणि प्रभूचा सामर्थ्य ए प्रमाणे मावर હતા કે મે અદ્ભુત રીતે હંમેશા પ્રભુ ઉભા રહેલ માટે માલ જો ના હંમેશા માલ નાચેલ માટે પ્રભુને પ્રેરણા કરે પવિત્ર આત્મા એક હર્ષ आत्मा आनंदचा आत्मा आनंद कर प्रभुने मानव भरेल था प्रभुचा मी आभार माना त्रीजा दिवस ત્યારે અભિષેક કરવા માલા અમારા શેરી ભાઈઓ લકી સાથે ત્યારે પણ મે પ્રભુचे સામર્થ્ય કંટ્રોલ ન કરી શકલા મે પડલા હાલેલુયા હાલેલુયા અને રાત જે સમયે આખા હિસાબ કરત હતા થોડો ભાઈઓ હતા બહેનો હતા કોની કાય દિના કોની કાય ખર્ચા કોના કોઈલા અને તેમાં આખા યાદ કરી કરે થતા મે સોદત થતા આજુ કાઈ બાકી રહેલા હોવા પણ યાદ તે સમય ન આલા અને રાત જે સમયે મે 2 વાગે ઉઠલા અને 2 વાગે મે ઉઠલા 3 ધવે टाकला गुरुळा केला અને મે प्रार्थना માં લાગલા લગભગ અડધા કલાક નો વોટલાવર હિન્દી प्रार्थना करत હતા વાક્ય વોટલાવર અને માગુન મે 3 વાગે ચર્ચ માં આલા चर्च में ये जगह लगभग ये हड़क में तुम्हें बसरी ने प्रार्थना करत था प्रभु चा आभार मानत था અને વિશેષ અમે પ્રાર્થના કરત હતા જ્યારે જે લોકો અંધકારમાં હતા તે માટે પણ મે પ્રાર્થના કરત હતા ત્યારે પ્રભુ चा સામર્થ પાવર આ હતા અને તે સમયે અસી માલ દુઃખદ ઘટના પ્રભુને માલ દાખલ કરી અસી લોકો જેવો વ્યસનમાં હતા તે માટે ત્યારે લગભગ મે રડત હતા માલ ના ખબર કોડાક સમય હોઈલા અને તે સમય એક વસ્તુ હશે કે જે સમયે હિસાબમાં એક વસ્તુ રહી જાવે તી પણ માલ હઠ જ્યારે મે પ્રાર્થના કરતા હતા ત્યારે તો યાદ દેવડાવલી પવિત્ર આત્માને કે ये भाई ने ये वस्तु દીધેલા है જેને મીઠું આને હતા તી ભૂલેલ હતા કોનાલે જ ના ખબર કોની મીઠા આનેલ તી પણ પવિત્ર આત્માને માલ સંગલા કે ये भाई ने મીઠા દીધેલા है પૂછે
तो मी प्रभूचे आभार माना અને मला प्रार्थना करेल માટે પ્રભુને મદદ કરે. થોડાક સમય મેં રહેલા જ્યારે મેં રડલા અને માગુન મગમે प्रार्थना કરીને પૂરા કેલા અને હેરા ત્યારે 5 વાગે હતા. પણ એક સમય દેવને મારા એવા અનુભવ દીધા માટે મેં પ્રભુचा આભાર માનतो. हालेलुया हालेलुया. दुसरी કોઈ જીવાનોच्या वडिलोच्या जी पण आपल्याच्या मध्ये જ્યારે प्रार्थना આપણે કરत હતી જો આપણે સેવામાં તત્પર રહો તે પ્રમાણે આપણે આખે જુવાન વડીલ અને એવો દીકરી દીકરાઓ પણ જ્યારે એક પાણી ખોટ ના પડો दिली આપણે આજ્ઞા केली અને બાળકોની જાનને બોર્ડિંગ વरून तरी पण पाण्याची जरूरत पुरी पाडली. નાના બાળકો કીર્તન પેઈ જેલામ જેવા હરેક બાળકો પણ गेल्या તે જે બાળકો છે માટે પણ આપણે જોરદાર તાળી પાડોને. ફ્રીજમાં હું ઠંડા ઠંડા એ જગાच्या અંદર લાખો દૂતોથી ખોદ હતી અને જ્યારે આપણે પ્રાર્થના કરત હતી ને જ્યારે એક વચન લીધા દાઉદ જ્યારે વીણા વગાડતા હતા તસા કરીને એક વચન લીધા ને તે વચન દ્વારા આખે આપણે પ્રાર્થના કેલા તે સમયે આપણા જે આખે જે પાપ દેવની ક્ષમા કેલા અને પાપને કબૂલ કેલા આખે અને આખેલા દેવની સ્પર્શ કેલા પાપમાંથી હરેકને છુટકારા દીધા. અને જ્યારે આપણે પ્રાર્થના કરત હતા અને જ્યારે દુષ્ટ આત્મા એ જગામાં હતા અને હરેક જે જીવનમાં હું જ્યારે પાપ નીકળી ગયેલા ત્યારે એક દુષ્ટની હારા બાંધી ચોકીવરણ ये रास्ता निघीने गेला. अनुभव में देखता तीन दिवस आपल्याला काय आपले पाण्याची आगाई होते तर 3 दिवसच्या अंदर आपल्याला सारे ते आपल्याला प्रमाण मोठा ते आपला प्रभू होता तर 3 दिवसने अंदर आगाई होते आपले खडकीचा साहेब होता साठा पाणी आला तो आला माणसाचं काय नाही काय पाणी काय करू असा तर 3 दिवस अंदर आईने आपली प्रार्थना करेल प्रार्थना देवने ऐकेल ने साहेबनी प्रार्थना करा प्रार्थनाद्वारे पाणी केला तर देवला आपले खूप खूप आभार मानतो. प्रार्थना करेल का 3 दिवसમાં મેં અસા વિચારત હતા काय मला राहाल काय ना राहाल असा मी विचारत मनमा पण मी प्रार्थना करत का मी राहीन असा करून बस मी 3 दिवस उपास प्रार्थना भाग घेला आणि मी राहला आणि काही पण मला शरीरला व्हायला भूक ना लागली की काही ना त्याचे वजन भरला तर त्याच्या मी खूप आभार मानून की ही प्रार्थना कर काय जर एक लोक ये जग्याમાં એને પસ્તાવા કરત ને છુટકારા પામત એ જગ્યામાં દરેક લોકોને પસ્તાવા કેલાને છુટકારા પામવા માટે त्याचा मी खूप आभार माना. અને જે तीजे दिवस जे अभिषेक करू लागला तर मला ना खबर पडली मावर अभिषेक केला तर आम्ही मला पवित्र आत्मातून भरान गेला ने मैं काय हरिताबेनी सांगला तसा काय प्रकाश पडला तर मैं डोळ लागेल तो मला ये मी उघडी हेर पण काही उघडी नाही हेरायचे डोळ અને પ્રકાશ પડ આજે બાચે માટે પ્રાર્થના કરવા માંગી હતી તો ઘણા સમસ્યામાં હતા અને અમે બોલવી હેલી પણ તે ના આલે पण काल दिस मी ते दिन फोन करत होता की तुम्हाला गिफ्ट त्याच्या માટે ना फोन करा काल दिस ते फोन केला मला सांगता जे मी काल दिस म्हणजे बेस्ट फोन केला तर आम्ही असा विश्वास करता आम्ही आपण प्रार्थना केली तू तठा बेस्ट व्हायला तर त्याचा मी खूप आभार मानणार असा आम्हाला सांगणार ते ना भूकर मला याच्या तरी खांबलं पाहिजे वडील पाहिजे तर मी 3 दिवस उपास જ્યારે પણ ઉપવાસ રહેલો 25 કરે ત્યારે મેં એક દિવસ રહા અને દુસરે દિવસ મારો ઉપવાસમાં છેલ્લે દુસરે દિવસ સાંજે સમયમાં મારો ઉપવાસ રહેલો 25 કરે ત્યારે માછે જીવનમાં एक अचानक काय उलटी जास्त समस्या यांचं गाव तर मला एकदम कमजोरी पडी जाय मला दुसऱ्या सेशનમાં भाग पण ना घेन शकाय असा मला होत होता. पण જ્યારે ઉપવાસ પ્રાર્થના ગોઠવવામાં તારીખ નક્કી કરવામાં આલી ત્યારે मी देवच्याकडे मागत होता काय देव मला 3 दिवस राहुल मला मदत करजो मला सामर्थ्याથી भरजो અને देव तुम्हाला शक्ती दीजो काय मी भूक्या असा पण ना मला महसूस होऊन शकत पण देवनी मला अशा सहाय केली मदत केली. 3 दिवसच्या अंदर प्रभूने जे बाळको હતી તે લોકોને ખાવાડી
અને તેમને તૈયાર ભોજन કરીને ખાવાડला असा मला नहा होत होता पण देवनी मला शक्ती हिंमत दिली आणि गया दिवसच्या रात्रीच्या समयમાં मी देवला सांगत होता काय मंडळीમાં काय देव तुम्ही काम केला काय अनुभव केला असा ત્યારે मला देवने संदर्शनद्वारा दाखवला काय एक अशी लाईन હતી અને આખે જે લાઈનમાં કોનાला ઠેલી ભરી ઓકલા કોનાला કોથળી ભરી ઓકલા કોનાला અસા કોથળીમાં પેક કરીને દેવની આખે જે જીવન છે અંદર દેવની દિલમાં દેવલો મેં આભાર માને ધન્યવાદ पर दिन में सुबह उपासना रहे माला रहा काय काय भाषा में पण मग मी सांगा मी रही नसा मग अटक 3 दिवस में देवच्या हाजरीમાં बसला तो मला दिना दिवस जसा मी भाकर खाधे तसाच माझ्या आता शरीर બેસી તમે દેવજી સ્તુતિ કરી અને છેલ્લા દિવસની અંદર જ્યાં આપણા વચન બધા પૂરા હોવાના તે દિવસમાં માલમ કે છેલ્લે એકદમ ચક્કર જશે અને ભૂખ લાગે તે બધું મેં તેમાં સાંભળે એટલે દેવજી હાજરીમાં હતા તો જો માલ ભૂખ ના લાગે છેલ્લા દિવસમાં માલ ભૂખ લાગે સામે કે માલ ચક્કર જશે આ તમે રહે મુકેશ ખાય છે ઘરામાનીજી હતા તો માલ 3 દિવસમાં દેવની બેસ રાખલા ને દેવજા સામત પણ ભરપૂરથી માલ ભરલા